ગામ છે એક બાજુ ને એક બાજુ ભગત એકલા ઝાપે વહી ગયા ભગત થોડી. ભગવાન વૈકુંઠપુરીમાં ભગવાન વિષ્ણુ નારાયણ માં લક્ષ્મી બે હરિહર કરવા બરાબર બપોર ટાણે બેઠા અને ભગવાન વિષ્ણુ નારાયણે જોયું અરે મારા ભગત માથે ભીડ આવી. માં લક્ષ્મીને કીધું ઘડીક વાર ખમો, અમને આવીને ખાવ, મારા ભગતની વાર કરતો આવું, એને બચાવતો આવું, પછી આવું. હજી વૈકુંઠથી જ્યાં પગ મૂકવું થાય છો તો એક બાજુ આખું ગામ ને એક બાજુ ભગત એકલા આવો. પણ ભગતે નક્કી કર્યું કે આખું ગામ છે ભોગવા તો દે નહીં. પાણા ઢગલા પાસે ભગત વહી ગયા. ત્યાં જઈને બે હાથમાં કંઈક પાણો લીધો કે જો આગળ ઇતિહાસ હોટે તો આ તમારો હગો નહીં થાય એમ કરીને પાણો આમ કર્યું તો ભગવાનને ત્યાંથી પગ પાછો ખેંચ્યો. ભગવાને પગ પાછો ખેંચી લીધો. તો માતાજી કેમ આવીને બે ગયા ખાવા મીડ્યા. ભગવાન કેમ શું થયું? ભગતને સારું થઈ ગયું કે ના? ભગતે હામાં પાણા લઈ લીધા એટલે ઉપાધિ. ડૂબકો મારો તમે, ટન માથે પાણી આવે ઉપર, 1000 ટન પાણી ચડી જાય, પાછા નીકળી જાઓ, પાછો ડૂબકો માર, પાછો ટન એક પાણી આવી જાય. ભાર લાગશે? ન લાગે, જરાય નહીં લાગે. પણ ત્યાંથી ઘડો પડીને ઘેરે આવી જજો, એક જ ઘડો પાણી હશે. એક હાંડો કહેશે હાલો ને, ખંભે પડીને આવો ને ઘર લગી તો ખંભો દુખવા માંડે, હાથ દુખવા માંડે, કોકને કેવું પડે ખેંચ એટલે ભાઈ લઈ જજો જરાક લઈ જાઓ, કયું નો હાલ્યો આવું છે. ઈ ભાઈ હાંડાનો ભાર લઈ ગયો, એક હાંડો પાણી છે એનો ભાર લાગ્યો, ઓલું ટનની માથે પાણી માથે આવી ગયું એનો ભાર ન લાગ્યો. એનું કારણ શું? એનું કારણ એટલું છે, આ શું થાય ખબર? મેં ઉપાડ્યો છે બંદે, ઈ ઉપાધિ હું કરું છું, મેં કર્યો, હું નહોતા ન થાત, આ હું હતો એટલે થઈ ગયો. આ ઈ ભાર, ઈ ભજનથી કોઈ દાદાની સેવા